નીતાબેને નીચે ઊભા રહીને આ એક શૂટિંગ કરેલું છે, તો એ વડલો બતાવું છું તમને. આ વડલો છે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં તો છો? અમે પણ મજામાં છીએ. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ભાઈ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ચાલો આજે એક નવો વિડીયો નવી જગ્યાએ આવ્યા છીએ તો બતાવીશું તમને. અને આજે આવી ગયા છીએ આપણે વલભીપુર. તો વલભીપુરથી જઈએ છીએ ઘર તરફ. તો તમને મેલડીમાંના દર્શન કરાવીશ, જે મિતાબેન ચૌહાણે સોંગ ઉતાર્યું હતું ઘેલા નદીના કાંઠે. તો એ મંદિરના આજે હું તમને દર્શન કરાવીશ મેલડીમાંની ત્યાં. અને તમે એન્ડ તક વિડીયોમાં બન્યા રહેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવા હોય ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે અત્યારે ઊભા છીએ રોડ ઉપર. તો જો આપણે આ બાઇક છે, જો ગાડીમાંથી. અને આપણે આવ્યા હતા થોડાક કામે વલભીપુર, અને આપણે જઈએ છીએ ત્યારે ઘર તરફ. તો ચાલો એન્ડ તક બન્યા રહેજો વિડીયોમાં. અને જો ગમે વિડીયો તો લાઇક શેર કરી લેજો જરાક, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એમ કોમેન્ટમાં લખજો જય માં મેલડી. તો ચાલો આજે તમને દર્શન કરાવું માં મેલડીના. હાલો યુટ્યુબ ફેમિલી, આપણે પહોંચી જાય છીએ દરેડ ગામમાં, જે મેલડીમાંનું મંદિર આવેલું છે ઘેલા નદીના કાંઠે. જોકે સોંગ ઘણા બધા આવે છે કે ઘેલા નદીના કાંઠે મેલડી બેઠી છે, તો સત્ય ઘટના છે. ત્યાં મેલડીમાં બેઠા છે, અને એ મંદિરની ખાસિયત એ છે કે જે માંગો તે મળે છે. અને ઘણા બધા એવા દુખિયારો આવેલા છે કે ભાઈ જેને કરીને આ જે કાંઈ માંગે તે આ ટૂંકમાં મળે છે. ત્યાં ટૂંકમાં તમારું માંગવાનું સત્ય હોવું જોઈએ. તો એ ગામમાં આપણે પહોંચી ગયા છીએ. દરેડ છે, કાળા તળાવની બાજુમાં આવેલું છે. અને એ દરેડ ગામમાં એક દરબારગઢ પણ આવેલો છે. તો દરબારગઢમાં તો આપણે નહીં જઈએ, તો આપણે જવાનું છે મેલડી માના મંદિરે. તો ચાલો તમને દર્શન કરાવી દઉં. પહેલાં ગામની અંદર જઈશું. તો ચાલો બધાય જોઈ લેજો, એન તક બના રહીજો. ચાલો યુટ્યુબ ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ મેલડીમાંના મંદિરે. તો દર્શન કરાવીશું. તો દર્શન ફરજિયાત બધા કરી લેજો, અને જયમાં મેલડી લખી લેજો કોમેન્ટમાં ભાઈ. તો જો તમને દર્શન કરાવી દેજો. નીતાબેન ચૌહાણ આવ્યા હતા ને એ જ જગ્યાએ છે.
હલો ફેમિલી, જો આ જે વડલો છે એ હું તમને બતાવું છું. નીતાબેને નીચે ઊભા રહીને આ એક શૂટિંગ કરેલું છે, તો એ વડલો બતાવું છું તમને. જો આ વડલો છે. અહીંયા નીચે ઊભા રહીને અહીંયા ઊભા હતા નીચે, અને નીતાબેન ચૌહાણે એક સોંગ ગાયેલું છે. એ સોંગ આની નીચે એક શૂટિંગ થયેલું છે. તો આ એ જ જગ્યા છે જે ઘેલા નદીના કાંઠે મેલડીમાં જે તમે નામ વાંચી લીધું છે, અંદર જોઈ લીધું છે. તો એ આ મંદિર છે ઘેલા નદીના કાંઠે જે આવેલું છે મેલડીમાનું મંદિર. તો સરસ મજાની જગ્યા ઘણી બધી છે. અને અહીંયા રવિવાર આવે એટલે તાવા બહુ આવે છે. તો તાવાનું અહીંયા ચાલુ હોય રવિવાર અને મંગળવાર બે ચાલુ હોય છે. તો અહીંયા સરસ મજાના ઝાડવા પણ છે. અને તાવાનું જો તમે બતાવી દો, અહીંયા છે વાસણ ને એવું બધું પડેલું છે. જો આ સરસ મજાના ઝાડવા, જો વડલા છે, લીમડો છે, ઘણા બધા ઝાડવા છે ભાઈ. અને સાયો પણ અહીંયા બેહે એવો છે સરસ મજાનો. તો બધાએ તાવા કરવા આવે ત્યારે અહીંયા બેહે છે નીચે, જે બાજુમાં તાવો ચાલુ હોય. અને એના કુંડા પણ બાંધેલા છે. જો કુંડા બતાવું, કુંડા બાંધેલા સરસ મજાના જે ચકલાઓને પાણી પીવા માટે જો વટવાય છે ભાઈ સરસ મજાની. અને આ છે જગ્યા છે મેલડીમાની જે મંદિર આવેલું છે એનું. ચાલો ફેમિલી, આપણે દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લીધા છે. તો આપણે હવે જઈએ છીએ ઘર તરફ. તો ચાલો એમ તક બના રહેજો. ઘરે જઈએ, છોકરાને એવું થાય મજામાં. આજ તો રવિવારનો દિવસ છે તો રજા છે, તો ઘરે દેશે. તો ચાલો મળીશું, બાય બાય. તો ચાલો ફેમિલી, આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. તો બહાર આવ્યા તો બે જણા દર્શન કરવા આવ્યા હતા. તો એને પ્રસાદી આપી. જો પેંડાની, જો સરસ મજાના પેંડા મંદિરે આવ્યા હતા. જો બોર્ડ મારેલું છે જયસિંહ મેલડીમાં દરેડ ગામ. જો આપણને પ્રસાદી મળી ગઈ છે. તો ચાલો એ તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ઘરે બજારમાં. જો મંદિર મહારાજને એવું બધા બેઠા છે. અને આ છે અમારે કારખાનાવાળી શેરી સરસ મજાના. તો આપણે પહોંચી ગયા છીએ ઘરે. જોઈએ આપણે ઉપર કેવું કામકાજ હાલે, બના રહેજો. જો આપણે આવી ગયા છીએ ઘરે. ઘંટી ચાલુ છે કામકાજ. જો હીરા મીંડા છે કસવા. ભાઈ આપણે મેરડીમાં દર્શન કરવા ઉભા રહી ગયા હતા એટલે થોડીક વાર લાગી. તો તમે જોઈ જશે આને તો કાંઈ ખબર હોય નહીં, એટલે આપણે થોડુંક મોડું થઈ ગયું છે. નહીં કહે છે હીરા. અને જોઈએ બેન તો ગયા છે રમવા. આજે રવિવાર છે નિશાળ એટલે રમવા વહી ગયા છે. તો ચાલો બધાને આજનો વિડીયો બસ આટલો જ હતો. વિડીયો કેવો લાગ્યો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.